આમાં ક્યાંય આકાશમાં વાદળા નથી, વીજળીના ચમકારા નથી, તોય ગોપીચંદની માં રડે છે. આ જૂનું ભજન તો કદાચ દેકારામાં સમજાય કે ન સમજાય, પણ આપણા પ્રાચીન ઢાળમાં લખ્યું છે કે કયો સમય હતો અને માં શા માટે રડતા હતા. સોનાના બાજોઠ ઉપર એક જ લીટીમાં એની સંપત્તિ કહું તો કેટલી હતી કે જેના આંગણાની અંદર 9 લાખ હાથી ઝૂલતા હતા. 9 લાખ હાથી, 18 લાખ ઘોડાની ફોજ અને 92 લાખ માળવાનો રાજા. સવારનો પોર, હુંફાળું પાણી ભર્યું છે હોનાના પાત્રની અંદર. આમ હોનાના પાત્રોમાં એની અંદર પાછા સુગંધી પદાર્થો મિલાવ્યા છે, ચંદન, સુખડ, અગર અને એવા સુગંધી દ્રવ્યો નાખી અને શરીરે માલિશ કરે છે રાણી, પટરાણી, દાસ, દાસી. ઉપર ઝરૂખામાંથી એની માં જોવે છે આ બધું કે આવો પોર કે જે દિશો રે વાટકડી અને રૂપાલા કાંગસડી જેદી બાલુડો એ જોગીડો નાવાને બેઠો રે ઘરથી. બાલુડો જોગી નાને બેઠો રે ઘરથી. હાથ પગ ચોળે એના ઘરની સત્રી. માતાજી નિહાળે વહાના મોડ રે ઘરથી. માતાજી નિહાળે વહાના મોડ રે ઘરથી. મોર રે જોતા માનું હૈયું ભરાણું, માનું હૈયું ભરાણું. એના નેણ લે આંસુડાની ધાર રે ભરથરી. નેણ લે આંસુડાની ધાર રે ભરથરી. આમાં નહીં ક્યાંય વાદળડી, ઓ નહીં રે વાદળડી ને નહીં રે વીજળડી. તો આવો ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ઘરથી. આગળ ભક્તિ રાજાઓમાં જ હતી. એ કઈ બેકાર બની ગયા હતા, ઘરમાં ઝઘડા થયા હતા અને નીકળી ગયા હતા અલખ નિરંજન કરીને, એવું નહોતું. 4 જણા કોઈ દી ભક્તિ કરે નહીં. એક રાજા, બીજો ચારણ, ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી નાર. એટલા કોઈ દી ભક્તિ કરે નહીં, કરે તો બેડો. આટલી સંપત્તિ મૂકીને રાજાઓમાં જ ભક્તિ હતી. મને ગર્વ થાય છે
કે દરબારના દીકરા ઉઠી અને સંતનો સંગ જેને લાગી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. હું યાદ કરું બટુકસિંહને, એક સંતનું સંત છે ને એ બ્રેક છે, નહીતર તો આ સંપત્તિ ક્યાં લઈ જાય મારા બાપ. એવા ઘરાશિયાઓના દીકરાઓ જ્યારે સંતોના સંગમાં આવે ને તો એક તો હોનું હોય અને એમાંય સંતરૂપી સુગંધ ભળી જાય તો બેડો પાર થઈ જાય, પછી જાજી વાર ન લાગે એમ. રાજા ભક્તિ કરે તો આવી કરે, ગોપીચંદ, ભર્તુહરી, મોરધ્વજ, એ અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર, આને જે બધા રાજાઓને જ ભક્તિ લાગી. બોલો, બીજું ચારણને ભક્તિ કોઈ દી લાગે નહીં, લાગે તો ઈશ્વરદાસ મહારાજ જેવી લાગી જાય. જેણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો ને એને સહી કરાવી કૃષ્ણની પાસે. કૃષ્ણે પોતાના હસ્તાક્ષર લખી દીધા કે આનું કોઈ પઠન 24 કલાકમાં એકવાર કરે ને તો એને જમના તેડા ન આવે. ત્રીજો વાણીઓ, વાણીઓ ભક્તિ કરે નહીં અને કરે ને તો ભગવાનને પડકારો મારીને કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ્યો, ભગવાન મારો થા મહેમાન. ઘરમાં એક ટંકનું અનાજ નહીં હોય તો અમારા છોકરા ખાંડીને તને ખવડાવી દે, હું પણ ભૂલો તો પડ્યો. આવો વાણીઓ. અને ચોથી નાનકડી નારે, નાનકડી દીકરીઓને ભક્તિ લાગે નહીં, લાગે તો એને મીરાબાઈ જેવી લાગે. સવારામની ચેલી થઈ ગઈ, જબુબાઈ એવી લાગે. સતી તોરલને લાગી એવી લાગે. અરે જાજે ક્યાં સેટે જવું, આઈ હુમટિયાળામાં લાગે તો ગંગા સતીને પાનબાઈ જેવી લાગે. લાગે તો એવી લાગે. 5 વર્ષની મીરા, એને લાગી કબ મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. આવી લાગે. એ 92 લાખ માળવાનો રાજા વિચાર કરે છે કે આમાં વાદળાનો સમય નથી, વરસાદનો સમય નથી, આ વીજળીનો ચમકારો નથી, અને આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા. પણ જ્યાં ઊંચી નજર કરી, માતાજી રહ રોવે જો એને નેણ લે આસુડાની ધારા નેણ લે આસુડાની ધારા કહો ને બાત માતાજી. કહો ને માતાજી, તમને કોણે વળી કોણે કડવા વેણ રે કોણે રે કીધા કડવા વેણ રે. આવી કાયા તારા આવી રે કયા રે તારા પિતાની. અરે આવી કયા તારા એ તારા પિતાની. આજ ઈ રે એ કયા નામ થયા રે
શિંગડા અને છેલ્લો રસ્તો ઈ છે માં કયો તો રે લઉં ભગવો દેખ રે કયો તો રે લઉં ભગવો દેખ રે બાર બાર વર્ષ બેટા ઓ એ તને રાજકોટ બાર બાર વર્ષ બેટા રાજકોટ પછી 13 વર્ષે લેજો ભેખ રે ભરતરી 13 વર્ષે લેજો ભેખ રે ભરતરી બાર બાર મનાસ માતાજી એજી કોણે અરે બાર બાર વર્ષ આજ રે એલે શુભ ભેખ રે ભરતરી આજ રે શુભ ભેખ રે ભરત ભલે દેશ જાજે દેશ રે જાજે બેટા પરદેશ જાજે રે જોયા માડી અમે પરદેશ જોયા પછી એક રે ન જોયો બેની બાન દેશ રે ભરતરી એક રે જોયો બેની બાન દેશ રે ભરતરી અરે દેશ રે જાજો બેટા દેશ રે દેશ રે જાજો બેટા તમે પરદેશ જાજો પણ એક રે એન જાજો બેની બાના દેશ રે ભરતરી અમુક અમુક મર્યાદા બતાવે છે માં ભેખ લીધા પછી કે સાધુ થયા પછી બેનના ગામના પાદરમાં જાતો નહીં. દરેકની બેન તો વાલી હોય અને ભાઈ બેનના સંબંધ તો ગજબ બનાવ્યા છે પરમાત્માએ. લગ્ન હોય ત્યારે જવતલ હોમવા ભાઈ આવે, શ્રાવણ મહિનાની પૂર્ણિમા હોય રાખડીની બાંધવા વાળી બેન
ગમે ત્યાં સાસરે હોય, પાણીની હેલ લઈને જાતી હોય, ઠેસ વાગે, પગનો નખ નીકળી જાય, લોહી નીકળી જાય, તોય ઠેસ વાગે ને તો કે ખમ્મા મારા વીરને. અત્યારે બેનો બાંધે છે, અગાઉ તો દાડી રાખડી બાંધતી દાદી, અને એક રાખડી બાંધી હતી દાદીએ, અને કીધું કે દીકરા આ રાખડી હાથ હરવાળી છે, એ હાથ હરની રાખડી હાથ કોઠામાં જ્યાં સુધી તારા કાંડા ઉપર હશે ત્યાં સુધી દુશ્મનના બાપની તાકાત નથી કે તારો વાળ વાકો કરી શકે. જા આટલી તાકાત રાખડીની હતી. બોલો મારા બાલુડા હો બાળ, તારો પિતા ગયો પાતાળ હારે, તારો મામો શ્રી ગોપાળ કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે કુંતા, અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. એવી રાખડીની બાંધવા વાળી બેન એવી ગામના પાદરમાં જતો નહીં, કારણ કે 92 લાખ માળવાની જેને જાહો જલાલી જોઈ હોય, અને ઈ બાવો બની શરીરે રાખ ચોપડી, અને બેટા ઈ ગામના પાદ બધું સહન કરી એક છે તારી બેન, પણ આવું સ્વરૂપ તારું જોઈ એનું હૈયું હાથ ન રીએ, અને એને તું રડતી નહીં જોઈ શકે. જો બેન રડી એના આંખમાંથી એક પણ આહુનું ટીપું પડ્યું ભાઈથી સહન નહીં થાય, તારો ભેખ લજાય એના કરતા ઈ ગામના પાદરમાં જાતો નહીં. પણ ગોપીચંદને તો રોમ રોમ ફકીરી લાગેલી કે માં, અરે સાધુ ત્યાં પછી કોણ માં ને કોણ દીકરો, કોણ ભાઈ ને કોણ બેન, કોણ મામો ને કોણ ભાણે, આ બધા તો લૌકિક સંબંધ છે. પહેલી વેલી જ્યારે ધૂણી ધખાવી છે રામકિશોરદાસ બાપુએ અહીંયા ડુંગરામાંથી, મારા બાપ આવી જાહો જલાલી ત્યારે નહીં હોય. જૂના જમાનાના માણસોને ખબર છે, આ તો બધું જોઈ છે ને, એ તો ત્યાર પછીની બધી રમત. પણ જંગલમાં એણે જ્યારે આવીને પહેલો જ્યારે ચીપિયો ખડ્યો છે, મને લાગે છે કે કદાચ આ ચીથરીમાં બેઠી છે જૂનામાં જૂની, ને એ કાંઈ હનુમાનજી મહારાજ છે, આ સિવાય આ કાંઈ નહીં હોય. હશે ને મારી તમારી જેમ એ હાલતા ચાલતા કોઈના દીકરા હશે, કોઈના કુટુંબી, એનો પરિવાર બધો એની જન્મભૂમિની અંદર. મેં તો વાત સાંભળી કે બિહારની અંદર કેવું ગામ ડેંગરા, બેંગરા, એ ગામની અંદર બાપુનો જ્યાં જન્મ થયો છે એ જન્મભૂમિની અંદર આય કણે જે જાહો જલાલી જુઓ એના કરતા 50 ગણી જાહો જલાલી વાળું ત્યાં જબરજસ્ત એક મંદિર બને છે. આ મંદિર જુઓ છે એના કરતા. અને એની હમણાં જ કયા મહિનામાં છે, મે મહિનામાં છે, કઈ 23 તારીખ 4 તારીખે 4 તારીખે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ જબરજસ્ત આપણા રઘુનંદન દાસજી બાપુ ઉજવવાના છે. જબરજસ્ત. જય હો. હું તો બાપુ અમને દર્શન કરાવજો, એકાદી નાનકડી એવી સંતવાણી રાખજો. मैं हिंदी में गाऊंगा वहाँ बिहारियों को भी, बाकी बिहारी को भी खुश कर दूंगा. और कुछ होवे खुश नहीं होवे वो तो उनके भाग्य की बात, मगर बापू की चेतना खुश होगी. वो बोलेगी कि गोर आया है पंडित आया. उन्हें ब्राह्मणों બહુ વાલા હતા. બાપુ જેવા તેવાના તો ભજન સાંભળતા નહીં, એટલા વાલા. અને ગાયો ને બ્રાહ્મણ તો વાલા હોય જ. જેને એના પ્રત્યે પ્રેમ ન હોય ને તો ખતા ખાય છે માણસો, કારણ કે બિરુદ મળેલું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ગાયો અને બ્રાહ્મણો. તો કલ્પના કરી જુઓ કે જે માણસ અલખ નિરંજન કરીને જે નીકળી ગયો છે એ 92 લાખ માળવાનો રાજા, કાંઈ હારે નહીં. અને ગોપીચંદને ભરતો હરિના તો એટલા કિસ્સા જોવા મળે છે
કે મહાદેવ પણ પ્રસન્ન થઈને એક વખત એ સ્મશાનની અંદર એ ખડકતા લાકડા ઉપર કોઈ આપણે ઘઉંનું પેલું પિંડ મૂકીએ ને પિંડ, ભૂખ લાગી તો સ્મશાનના લાકડાનો દેવતા જલે એની ઉપર એ પિંડ શેકી અને ખાવાની તૈયારી કરે ને બરોબર સ્મશાનનો નાથ, સ્મશાનમાં રહેવાવાળો ભોળોનાથ અને પાર્વતી નીકળ્યા. પાર્વતી કે આની ઉપર ભક્તિ ઉપર ખુશ થઈને મહારાજ જો પ્રસન્ન થતા હો તો દર્શન દઈ. તો કે સતી રહેને દો. અને આવીને પૂછે છે, સતીનો બહુ આગ્રહ હતો એટલે ભોળોનાથ પ્રશ્ન કરે છે કે આવો ગોપીચંદ. ગોપીચંદ હામુય જોતા નથી. अरे मैं तेरे को एक वचन देता हूं कि जो चाहिए वो मांग ले. हामू जोता नहीं. मैं कैलाशपति भोलेनाथ और सती पार्वती मेरे बगल में खड़ी है, तो आंख उठा के तो देख. छता जोता नहीं त्यारे पिंड ई स्मशानना लाकड़ा ऊपर शेकता शेकता एम के एटलू बोल्या, मुझे कुछ नहीं चाहिए, सब छोड़ के तो आ गया हूं, अब क्या लेना. मेरे मुंह से वचन निकल गया है, तुझे मांगना तो पड़ेगा. तो कि मैं इतना ही मांगता हूं कि आप जहां से आए हैं वहीं पधारिए. मेरे भजन में खलेल होता है, विक्षेप होता है. मैं अपने भजन में मस्त, तो कुछ नहीं चाहिए फिर क्या, भगवान से भी कुछ नहीं चाहिए. जय हो जय हो. लागे तो आवी लागे मारा बाप. कौन माँ, कौन बहन, कौन भाई, कौन मामो, कौन काको, कौन भत्रीजो, कौन भाणेज. आ लौकिक संबंधन में बरोबर सांभळ्युं छे कि ज्यारे अखाड़ा में ज्यारे अपना जेटला अखाड़ा छे एमां संन्यास ले ने साधु. मित्रों तमे नहीं मानो, ई साधु ने एनो गुरु बाजू सामे बेहाड़ी અને પોતાના શરીરનું પિંડનું તર્પણ પણ કરાવી દે કે પાછળથી કોઈએ કાંઈ આની વિધિ કરવાની જરૂર નથી. પછી સંન્યાસ આપવામાં આવે. પછી આ શરીરનું કોઈ નહીં. અને માં તું મને બીક બતાવે છે કે બેનના ગામના પાદરમાં જાતો નહીં તો એ પરીક્ષામાંથી પહેલા પસારતા હું. જે ગામમાં પોતાની બેન સાસરે હતી ને ગામને પાદર એક તળાવ, તળાવને કિનારે આંબાનું ઝાડ, ઝાડને છાંયે ગોપીચંદ રાજાએ જબરજસ્ત ધૂણી દખાવી. જેટલા સાધુ હતા એની હારે રાખ ચોપડી શરીરે અને ધ્યાન લગાવ્યું છે. એ આંબલિયાની છાંયે એ રૂડો સરોવર પાડે આજ ઉતરી जोगिनी जमात. जोगी 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 जोगिनी जोगी 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 रे. क्यों थी जोगी जोगी तो जगायो ने मेरा गण तोरे ए बली बली मेरा गण तोरे. काने कुंडल जटा हरि हो जी रहे अंगड़े लगा जोने भभूत आवा हमी हाजना रे सपना रन जाविया सपना
લાકડે જીવે જાજો કોઈ જાનીને જીવે ઘરનું ધણી તમારા રે સપના સુને લાકડે જાજો કોઈ ગોજાવીને જગે સમી સાંજના રે સપના જોને આવ્યા સપના જોયા રે કાને કુંડળ જટા ધારી જટા ધારી કાને કુંડળ જટા ધારીઓ અંગડે લગાવી જોને બબુ સમી સાંજના રે સપના આવ્યા રે પંપાળ जिस दिन राजा वाजा कहीं लगान ये निशान रे વાગ્યો તુજી મોહબ્બત ને जो सीधा तेरा वो अपना सहेजना जो सीधा तेरा वो अपना सहेजना रूड़ा काई दोस्त तो दौड़ावो नाम तो धरावो नाम तो धरावो राजा हे भलो આવી સદગુરુના ચરણમાં કાયમ રે દિવાળી રહું બાપાના ચરણમાં વાક્યા ધામમાં અમારે કાયમ રે દિવાળી કદીએ ન ભાવી સંતો સંતો ફટક ફોડા રે ફટક ફટક મેં તો ફોડા રે ફટક ભભકા ભડાકે પાડા આનંદ અપાર ભભકા ભડાકે પાડા આનંદ અપાર આજનું દર્શન કર્યા જેવું છે આ દર્શન આજ આ દિવાળી હોય ને નહીતર હોળી ગઈ એને 3 દી થયા હજી પણ જ્યાં બાપુ આ 3 દિવસની અંદર હોળીમાંથી સીધી દિવાળી કરી દે 3 જ દીમાં બોલો એવા બાવલિયાનો પ્રતાપ છે જોગી જોગી
મોજ ઉતરી જોગીની જમાત રે એવા મન નંદમાની દીકરી નણંદબાની દીકરી નણંદબાની એનું હોનલબાઈ હોનલબાઈ નામ જો દેવ તેવડી નાર પાણીડાની આજ રે ઘરખડી કહો તો મામી તમને તમારો વિરોધી બતાવું કહો તો તમને તમારો વીરો એ બતાવું ક્યો કરે બતાવું બાલુડો જોગી રે ભરતરી સાચું બોલશો તો હોનબાઈ તમને હોનલીએ મઢાવું જૂઠું રે બોલશો તો જીભડી કાપુ રે હાલ રે ભર્યો સગ મોતીડાનો લીધો જો હાલ રે ભર્યો સગ મોતીડાનો લીધો જો એવા વીરને વધાવા બેની માં હાલ્યા રે વીરને વધાવા હાલ્યા રે 92 લાખ માળવાના રાજા ગોપીચંદના બેન હોનાના થાળની અંદર જે હોનબાઈ વાત કરી કે મામી બોલો મને અણહાર ઉપરથી એવું લાગે છે કે તમારો ભાઈ આવ્યો હોય ઓળખ્યો મેં એને આંખોની અણહાર બાપને બોલાય છે વીરને ઓળખ્યો મને એમ લાગે છે કે સાધુની જમાત આવી એમાં તમારો ભાઈ તો કે ધ્યાન રાખીને બોલજો સાધુ બાવો નાવા હું શબ્દો મારા ભાઈ માટે વાપરો સાચું બોલશો તો હોનલે મઢાવીશ નહીતર તમારી જીભ કાપી દ્રશ્યનો કાર્ય કલ્પના કરી જોજો મિત્રો કે 92 લાખ માળવાનો રાજા એ તળાવને કિનારે આંબાના ઝાડને છાંયે ધૂણી દખાવી શરીરે રાખ ચોપડી સાધુની જમાતની વચ્ચે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે એની બહેન સામેથી હોનાના થાળની અંદર હીરા માણેક ઝવેરાત મોતી પોખરાજ હોનાના થાળ ભરીને આવી છે પણ ગોપીચંદને ખબર નથી કારણ કે આંખો વિચેલી છે જટા વધી ગઈ છે શરીરે ભભૂત લગાવી છે અને ધ્યાન લગાવે છે મહાદેવનું કારણ કે હજી તાજી ફકીર છે ધ્યાન લગાવીને એવી પ્રાર્થના કરે છે એક એવા સ્થાનમાં બેઠા છો તો હું એક કડી ગાઉં ને એક કડી તમે ઝીલો મારો બાપ રાજી બહુ થશે એની ચેતના બહુ પ્રસન્ન થાય અંગે ભસ્મ સ્મશાનની ચોડી
દર્શન શિવ આપો. બોલો ઘડી માંગુ ઘડી રે ઘડી ટકાપો ત્યાં કરી શિવ દર્શન આપો. એક કડી તો ગજબ કર્યો છે હોય એમાં. અરે રે હું તો એક પંથી પ્રવાસી છતાં મારો આત્મા કેમ ઉદાસી થાક્યો નથી રે નથી કારણ મળતું નથી સમજણ આપો. દયા કરી દર્શન શિવ આપો. બોલો માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એવા મહાવીરને જોવે બેની ક્યો તો મારા વિના તમને પાલખી મંગાવી દઉં. એ પાલખી મંગાવી દઉં. ક્યો તો રે અપાવું પાછા તારા. આ બે પાત્રો છે ને, ગોપીચંદ ને ભર્તૃહરિ, એનું શરીર અમર છે. એ અમર થઈ ગયા. આજની તારીખે મેં સાંભળ્યું છે કે ભવનાથના મેળામાં શિવરાત્રિની રાત્રે એ કોઈ ને કોઈ સ્વરૂપમાં મરઘી કુંડમાં સ્નાન કરવા આવે છે. આ સાધુઓ પાસેથી સાંભળ્યું છે. અને આજ પાછી એવી અનુભૂતિ થાય છે કે ભવનાથનો મેળો પતાવી કદાચ હાલીને આ બાજુ આવ્યા હોય ને આ આજુબાજુમાં કંઈક સાંભળતા છે. આ ભૂમિની તો એને પ્યાસ હોય ને, કારણ કે આપણા બાપુનું ભજન પડ્યું છે, હનુમાનદાસજીનું તપ પડ્યું છે. એવી એવી ચેતનાઓને ખેંચી લાવે. અને એક વસ્તુ કહી દઉં, આ ભજનોની સાક્ષીએ કહું છું કે શરીર ઉપર માણસ ચાલી શકે, દોડી શકે, રમી શકે, કૂદી શકે, એ પૃથ્વી ઉપર શક્ય છે. પણ એક ભજનમાં તો કીધું છે કે ગગન ગઢ રમવાને ગગન ગઢમાં રમવાને હાલો. પૃથ્વી ઉપર શક્ય છે, હાલી હગાય, રમી હગાય. આવી ચેતનાઓની વાત છે કે આપણને એવી ક્યાં ચક્ષુ એવા ક્યાં કે આપણે એનું દર્શન કરી શકીએ. એ ચેતનાઓના ખેલ તો હવે ગગનગઢમાં હાલતા હોય બધા. એની રમત બધી ગગનગઢમાં હાલતી હોય કે જ્યાં નિરાશી પદમાં સદા પદ્મા સદા ગઢ રમવાને
જોતો રે અપાવું પાછા તારા રાજને રાજ નથી જોતા મારે પાટ નથી જોતા પાટ નથી જોતા કારણ કર મેં લખાયો ભગવો દેખરે ભરતની કર મેં લખાયો ભગવો દેખરે ભરત જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના જ્યારે પોતાના કોઈ ચાહનારા जुल्मो करी जवाना जाने आ जिंदगी ना जाने आ जिंदगी ना जाने आ जिंदगी ना अरे त्यारे आ जिंदगी ना अरे भाई दिवसो फरी जवाना ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના સંભાળના છે સમયની સાથે સરી જવાના સંભાળના છે સમયની भाई साथे सरी जवा खुशबू जीवन किंतु अरे खुशबू जीवन किंतु अरे चौगम भरी जवा खुशबू जीवन अरे खुशबू जीवन किंतु तो गम भरी जवा पापी ने पाप पोता तना जारे सांभरी जवाना पापी ने पाप पोता भाई पाप पोता जाने सांभरी जवाना काजल विना ही मोढू जी 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 काजल विना ही मोढू काजल विना ही मोढू अरे भाई कालू करी जवाना
કીધું છે કે આવેલો કાળ કોઈ દી પાછો ફરે નહીં. આવેલો કાળ કોઈ દી પાછો ફરે નહીં. અને આની દયા હોય તો કોઈ દી માનવી મરે નહીં. આવેલો કાળ કોઈ દી પાછો ફરે નહીં. અને આની દયા હોય તો કોઈ દી માનવી મરે. કહી દો કોઈ કાળ ને કે આડો ફરે નહીં. કહી દો કોઈ કાળ ને આડો ફરે નહીં. કારણ મરવાથી જે બચ્યા તે કોઈના. અરે મરવાથી જે બચ્યા તે કોઈના. ચાર જ કડી ગજબની કરી. એક તો આ હમદર્દ એક હતો કવિ, એને જેટલા નાજીરે જેટલી ચીજો લખીને એની સામે એના જવાબ નહીં. મારું બાળપણ અહીંયા વીત્યું છે. એ તમને કહી દઉં, હું 10 વર્ષનો હતો તેદું ન આવતો ભાવનગર. અજાણે મને 66 એલા 56 વર્ષ પહેલાની વાત કરું. એમાં ઓલો કેમ ગયો નાથા ભગતનો છોકરો ગયો ક્યાં બેઠો? આ એ જો દીકરી આવી છે, ઊભો થો મારો દીકરો સીતારામ. આનો બાપ બેંકમાં નોકરી કરતો. આ 2 છોકરા. તારી માં છે કે નહીં હજી? બોલો, ડોહી જીવે હજી? કેટલા? 80, 85, 90 વર્ષ? 80 વર્ષ. બોલો. પછી 10-11 વર્ષની ઉંમરને હું 5મું 6ઠું ધોરણ ભણતો હોઈશ. અને મામા કોઠા અને એનો બાપ સ્ટેટ બેંકમાં નોકરી કરતો. અને એક રઘુબા કરીને, હું નથી કહેતો વઢુલી કામણગારી, રઘુબા પ્રેસમાં નોકરી કરતા. ટોપી ઉઠતા જો આ બાપાએ ઓઢી ને સફેદ. કારણ કે ભાવેણું છે ને એક ગજબની ભૂમિ છે. હો ભાઈ, એક વસ્તુ તમને કહી દઉં, આ ભૂમિ કઈ અમથી આ બાવલીએ પસંદ નહીં કર્યું. ભાવેણાની ભૂમિ આ રમજુ બાપુ, આપણા રઘુનંદનદાસ બાપુ ને રઘુ બાપુ તરીકે એની જુવાની જોયેલી. પછી સ્ટેટ બેંકમાં એનો બાપ નોકરી કરતો નાથો એનું નામ. એક મોહનભાઈ હતો ને એનો મિત્ર, 2 હે હા મોહનભાઈ. અને એક બાવાજી તબલું વગાડતો, એનું નામ હું ભૂલી ગયો યાર. બટુક ધોબી. એ તો વગાડતો તબલું. એ હવે બુઢા થઈ ગયા છે બધા બિચારા. પણ મને સંતની કૃપા છે કે હું એમને હજી બેઠો છું. બોલો, એની કૃપા. મેં માગેલું છે સંતો, બીજું કાંઈ માગતો નથી. કે બસ આમને બેઠા બેઠા ભજન ગાયા કરીએ છેલ્લે સુધી ગાઉં, પછી તારા ગાતા ગાતા મારા પ્રાણ વયા જાય ને એવું માગું. કારણ કે બેઠો બેઠો ગાય એવું સારું સ્વાસ્થ્ય હોય તો ને. બાકી નારાયણ એક ધારા 8-10 ઉજાગરા કોઈ ભેરા કરે, એ ભજન ન ગાય તો કાંઈ નહીં, મજીરું ન વગાડે તો કાંઈ નહીં, તબલું ન વગાડે તો કાંઈ નહીં. એમને સાંભળવા ખાલી 8 રાતના ઉજાગરા કરે 9 માંદો પડે. તો આ તો આટલી મહેનત કરીને આખી રાત ગાવું, એ સંતની કૃપા વિના હું તો કહું આ ચમત્કાર જ. અને આ છોકરાઓની હારે મારે પાછું ટીપું મારવી, મારા બાપ મને બહુ હું તો એને કહું છું મને સાચવી લેજો, બચાવી લેજો મારા બાપ. બીજું તો હું એની પાસે તો હું માગું, સંતો પાસે એમ માગું. એ હમદર્દની વાત કરતો હતો. એ હમદર્દની એની જોવાની. મેં નાઝીર વાજીદને બધાને જોયેલા. બિચારો ક્લેરનેટ વગાડતો ઓલે બેન્ડ વાજામાં. હા,
અને રોવાપરી રોડ ને એ બધું. પણ ભાવેણાની ભૂમિ સંતની ભૂમિ છે, એમાં બેમત નહીં. અહીં સંતો બહુ પાકે. એવી આ ફળદ્રુપ જમીન છે કે જ્યાં સંતો જ પાકે. ન હોય તો ગમે ત્યાંથી આ ભૂમિમાં એને આવવું પડે. અને અહીંના જેટલા સંતો, બજરંગદાસ બાપાથી માંડી અને માણસો ભાવેણાના પાછા ભાવવાળા એવા કે સંતોને હાચવે એવા રતનની જેમ. રતનને હાચવે એમ સંતોને. હે રમજુ બાપુ, સાચી વાત ને? સંતનો જેટલો આદર આ ભૂમિમાં થાય છે, બીજી આપણી સૌરાષ્ટ્રની આખી ભૂમિ એવી છે. ભાવનગરની તાકાત, આ જિલ્લાની તાકાત ગજબની છે. વક્તાઓ એવા બધા જ ભાવનગર જિલ્લાના જેણે ટોપ ઉપર નામ કાઢ્યા હોય એવા પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય રમેશભાઈ, આ બધા આ જિલ્લાના મહુવા ડિસ્ટ્રિક્ટના, ભાવનગર જિલ્લો. સંતો એવા, એને હાચવવાવાળા ભાવિક ભક્તો એવા, ભજનો સાંભળવા વાળા. આ તો વચમાં એક એવો પીરિયડ આવી ગયો, કોઈક એવા અધિકારી આવ્યા હતા કે 11 વાગે બંધ કરાવી દેતા, 10 વાગે. એ 10 વર્ષ થયા છે કે 20 વર્ષ થયા છે? હા, 10 એક વયો ગયો. એમાં છે ને રાતના ઉજાગરા નકર એ અમે તખતેશ્વર ને આમના બાપા ભજન કરાવતા આંબા ચોકમાં. એમ દરબાર એ કોઠાના ચોકમાં ભજન કરેલા. એ 25, 30 વર્ષ તો થઈ ગયા છે ને એને, 35 વર્ષ પહેલાની વાત. અને અકળે ઠઠ માણસો અને ભજન જ સાંભળે આખી રાત સવારના. જો અટાણે સમયનું ભાન છે, અહીં કોઈ બંધન નથી ને, ભજનમાં કેમ ટાઈમ વયો જાય ખબર ન પડે. આમ બેઠા બેઠા હમણાં ભેરવી સુધી પૂગી જવાનું, પ્રભાતી આને સુરત જવાનું, સવારે જાય. અને આ બધાય સુરીલા અત્યારે આ ગાય છે ને, એ બધાય એને હું ભલામણ કરું કે મારા બાપ, તમને ભજનમાં જો મજા આવતી હોય તો ભજનને સાચવજો, ભજનને સાચવજો. કારણ કે આ એક એવી વસ્તુ આપણી પાસે પ્રાપ્ત થઈ છે કે તમને હિન્દી ભાષાની ગઝલો ગાવાવાળાનો તો પાર નથી. એવા આપણા કરતાંય આપણે અનેક જન્મો લઈને તો એની જેવા સૂર ન લાગે એવા ગાવાવાળા પડ્યા છે, પણ એની પાસે ભજન નથી. પંડિત જસરાજજી હોય નમન, પંડિત ઓમકારના ઠાકુર હોય નમન, પણ એને કહીએ કે ગગનગઢ રમવાને હાલો, એ ન ગાય. કારણ કે એ આપણું એક વારસો છે, અહીંયા જ પડ્યો. એ આ ભાષામાં લખાયેલો છે ને, એટલે હું એનું મને ગર્વ છે, એનો મને ભરોસો છે. ભજન, મારા ભજન ઉપર મને પૂરો ભરોસો 100% કે આવું દુનિયામાં ક્યાંય નથી. તમે ગંગા સતી, પાનબાઈ, લાખો, લોયણ, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, સવારામ બાપા કે જબુબાઈના ભજનો કે નરસિંહ મહેતાના ભજનો, પછી તમને હિન્દી ભાષાના ઘણા મળે, સુરદાસજીના પદો, પણ આપણને સમજાય નહીં. અને રાગ રાગણી વાળા હોય, આમાં રાગ જ છે બધોય, પણ આપણને સમજાય અને આપણને સરળ. પાછા એટલા ગહેરા કે ગગનગઢ એટલે ન્યા રમવા આલો. એટલે આ શરીર હોય ને કોઈ ગગનગઢમાં રમવા જઈ શકે? એ તો શરીર છોડવું પડે, પછી ચેતના ન્યા જાય, ન્યા ચેતનાની ભેળું રમવું પડે. એ જે છોડીને ગઈ હોય ને એની હારે આય જેમ ભજન થાય એમ ન્યાય ભજન થાય છે. એમાં બે મત નહીં. આવી ચેતનાઓ હવે વચ્ચે વચ્ચેની આ એક રંગ હેલો જાય છે ને, એટલે હું એમ વાત કરતો હતો કે બાળપણમાં હું બહુ આવતો એમ, અને એમાં હમદર્દ મને મળેલો. અને એણે દરેક નાઝીરની ગઝલનો જવાબ આપ્યો. નાઝીરે લખ્યું કે કહી દ્યો કોઈ કાળને આડો ફરે નહીં, મરવાથી જે બચ્યા તે કોઈ ના માર્યા મરે નહીં. તો હમદર્દે હું લખ્યું કે આવેલો કાળ કોઈ દી પાછો ફરે નહીં, અને એની દયા હોય તો માનવી મરે નહીં. એ વાણિયા જાણી લીધું તારું જીગર. દાંત જ કાઢતો હોય. જાણી લીધું તમારું જીગર બાગબા છે,
હસવામાં નહીં તો કોઈ દી, અરે હસવામાં નહીં તો કોઈ દી આવા ફૂલડા જરે નહીં. હસવામાં નહીં તો કોઈ દી, હસવામાં નહીં તો કોઈ દી આવા ફૂલડા જરે નહીં. કહી દો કોઈ કાળને આડો ફરે નહીં. તરતા નહીં ડૂબવાનો ભય હોય છે હંમેશા. તરતા ને ડૂબવાનો ભય હોય છે હંમેશા. તરતા ને ડૂબવાનો ભય હોય છે હંમેશા. અરે ભાઈ તરતા નહીં ડૂબવાનો ભય હોય છે હંમેશા. જેને સાહેબ વર્ષોથી નારાયણ સ્વામી બાપુ કાનદાસ બાપુ સાથે જેને જુગલબંધીમાં બાપા એમની સાથે ગાયું, દાદા એમની સાથે અમને બેસાડે છે એ બહુ મોટી વાત છે. જોરદાર તાલીથી વધાવો સાહેબ. અરે ડૂબેલ માનવી તો ડૂબેલ માનવી તો આ બધું સાગર તરી જવા. ડૂબેલ માનવી તો બધું સાગર તરી જવા. કઈ ગયો આ પુર છે લાગણીના ફૂલી આંખ કે જાને જીરા જારે બિરાય જાને ત્યારે ઓસરી જવા. આ પૂર લાગણીના છે ખુલી આંખ કેરા. પૂર લાગણીના છે ખુલી આંખ કેરા. એ આંખ જ્યારે બીનાઈ જાશે, આંખ જ્યારે બીડાઈ જશે, આંખ જ્યારે બીડાઈ જશે, અરે પુરુષરી જમાના જ્યારે બીડાઈ જશે, પુરુષરી જમાના જ્યારે આધારા જન્મ કરી જવાના જ્યારે કે ચાહનારા
અરે ભાઈ ત્યારે આ જિંદગી એ જિંદગી હા, પ્રાણલાલ વ્યાસને શ્રદ્ધાંજલિ. આ નાઝીરની ગઝલો બહુ સારી. અરે ત્યારે આ જિંદગી ઓહો. અરે કોઈ જાયે અરે કોઈ જાયે એ તમાશા ક્યાં હૈ કોઈ જાયે यहाँ कोई आए कोई जाए, कोई आए कोई जाए, ये तमाशा क्या है, मेरी समझ में कुछ नहीं आता, समझ में कुछ नहीं आता, समझ में कुछ नहीं आता कि ये दुनिया क्या है. હજી તો એક રાઉન્ડ પૂરો થયો. હજી ભાઈ જનકભાઈને તો એને સાંભળવા જ છે પેટ ભરીને, કારણ કે અમે બે એક રાઉન્ડ તો જબરો લઈ લીધો, પાછો ભેગામાં જ એને બેહાડ્યા છે. એટલે એ વ્યવહારિક વાત એ છે કે એને એક રાઉન્ડ એને મોજ આવે એવા ફૂલડા બાપુના ચરણમાં ચડાવે અને પછી વળી કંઈક નવું. હજી આ કિશન બેઠો ત્યાં સુધી નવું થયા કરી શકાય. અહીં પરશુરામ છે પાછો, ઓલી વખતે ખીચાઈ ગયો તો. અરે છોકરા કહેવાય ને એનું જ એક ભજન રામ કિશોરદાસ બાપુનું મસ્ત 2 કડીનું કે અમે તો તમારા અરે બાપાના છો, આપણે બધાય બાપાના છોકરા છે. એવું એક એ નહોતો ને એટલે હું એને એક કડી સંભળાવી દઉં. એ આવ્યો તો મોડો. હવે આમાંથી હારી ભજન તો છે. એક કડી બોલશો મારી યારે? હા. हे राम किशोरदास बाबू, जो कोई गुनाह होई हमारा, राम किशोरदास बाबू जो कोई गुनाह होई हमारा, तो करो माफ अमे छई बाल का तुम्हारा, करो माफ अमे छई बाल का तुम्हारा. अने हनुमान दास जीना તમે આંખોના તારા, હે બાપુ હનુમાન દાસજીના તમે આંખોના તારા. અને રઘુનંદન દાસજી છે, રઘુનંદન દાસજી છે છોરોડા તમારા. હે રામ કિશોરદાસ બાપુ, જો કોઈ ગુનાહ હોય અમારા, તો કરો માફ અમે છે બાલકા તમારા, અમે છે બાલકા તમારા, કરો માફ અમે છે બાલકા તમારા. એ નહોતો એટલે મને બહુ વાલો ને, અને એને બાપુ બહુ વાલા. અરે તું નહોતો આવ્યો તો લાલાએ તો એવી જમાવટ કરી, કાળી 5 થી ટીપું માર્યો.